પહોંચી ગયા ફાઇનલી દ્વારિકા। ઓ મિત્રો પબ્લિક સિટી પણ બહુ હતી મિત્રો। કેમ્પ તો જો કેવડો મોટો, ગોમતી તો આખી બગડી ગઈ। લોરમાં નીકળી ગયા હતા 7:30 જામનગરમાં નીકળી ગઈ ટ્રેન મિત્રો। થોડાક આગળ ગયા તો પેટ્રોલ ભરાવાનું હતું, સનરાઈઝ મસ્ત મજાનું થઈ ગયું હતું। પહોંચી ગયા હતા રિલાયન્સ છે, રિલાયન્સ વહીટા હતા તો કેમ્પ આવી ગયો, ત્યાં ધરાર આપણે ચા પીવરાવી નાખ્યો। આવી રીતે કેમ્પનું કંઈક લુક આવતું હતું। પબ્લિક સિટી પણ બહુ વધારે જતી હતી આજ ખેરે। અહીંયા પબ્લિક તો જોવો મિત્રો, સમર કેમ્પ આવી ગયો હતો ને પબ્લિક અંદર એવડી હતી કીડીયું જેવી તો પબ્લિક હતી અંદર। આ બીજો કેમ્પ આવી, થાકતા નથી લોકો હવે તડકા। બધા ચંપલ મૂકે એ પણ રોડ આવી ગયો, બધા ચંપલ મૂકે એની કંઈ ખબર હોય તો તમે અમને કોમેન્ટમાં જરાક કહી દેજો મિત્રો। ફાઇનલી મિત્રો દ્વારકાનું મંદિર દેખાઈ ગયું ને અહીંયા આવડી પબ્લિક હતી, ફરી ફરીને આપણે જવું પડે ને અહીંયા બધા રોડ પણ એવો બંધ હતા। ખાલી સાઈડ મિત્રો પાણી હજી નહોતું, વીર નહોતી આવી, 4 વાગે વીર આવવાની હતી ને અમે ત્યાં 3 વાગે ત્યાં પહોંચ્યા હતા, એટલે દ્વારકાનું મંદિર પણ દેખાઈ ગયું હતું। ને ગોમતીમાં મિત્રો એવડો કચરો થઈ ગયો છે મિત્રો, જોઈ શકો છો। પાર્લે જે બિસ્કીટના કાગરિયા મૂર્તિઓ બધું એવી રીતે જ નાખેલું છે ને આ બધી પબ્લિક પણ એવડી બધી માત્રામાં હતી। આપણે થોડાક ફોટા પણ પાડી લીધા ને ઘણા બધા વ્લોગ પણ ઉતારી લીધા। મંદિર પણ મિત્રો 4 વાગે ખુલવાનું હતું, એટલે એવડી વાર આપણે લાઈનમાં નહોતા ઊભા કેમ કે આપણે બહાર જવાનું હતું। સીધા ધજાના જ દર્શન કરી લીધા હતા આપણે બધા, અહીંયા નાતા હતા મિત્રો પબ્લિક જેવો કેમ કે દરમાં ના આવ્યા હોય, કીડીયું રખડતી હોય એવી રીતે પબ્લિક રખડતી હતી। અહીંયા આપણે સીધા હવે ઘર તરફ રવાના થઈ ગયા હતા કેમ કે જવાનું હતું જામનગર, એટલે ફટાક કરીને આપણે રોડે નીકળી ગયા હતા। ફરીને જવાનું હતું કેમ કે ઓલો રસ્તો હતો ત્યાં બંધ કરેલો હતો, નગર તરફ જતા હતા તો ફાટક બંધ થઈ તો ટ્રેન નીકળી મિત્રો જામનગર પહોંચાડશે સાંજે 8:30 ને અમે પહોંચી જવાનું પૂરેપૂરા 6 વાગે। મિત્રો ફેર પડશે ટ્રેનમાં ગાડીમાં બીમાં। મહિલા કાલના બ્લોગમાં વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો।